ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં ડભોઈમાં વેપારી મંડળ તેમજ સામાજિક અગ્રણીઓ સાથે એક બેઠક મળી હતી। ત્યારબાદ ઘન કચરાના પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી। ડભોઈને દર્ભાવતી બનાવવાની નેમ સાથે નગરના વિકાસ કાર્યો થઈ રહ્યા છે, તેવામાં હવે નગરની જનતા શું વિચારે છે અને જનતાના વિચારોની આપ-લે કરવા હેતુ ડભોઈ નગરપાલિકાની નવી પહેલ સામે આવી છે। પહેલના ભાગરૂપે ડભોઈના વેપારી મંડળના સભ્યો તેમજ નગરના આગેવાનો સાથે ડભોઈ નગરપાલિકામાં પ્રથમ બેઠક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં નગરના વિકાસ અંગે ચર્ચા થઈ હતી। ડભોઈ નગરમાં અનેક વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, તે વિકાસ કામોનું વિસ્તૃત માર્ગદર્શન પ્રમુખ બિરેન શાહ દ્વારા આપવામાં આવ્યું હતું। સાથે સાથે નગરના વિકાસમાં કોઈ સૂચનો હોય તો તે પણ ગ્રાહ્ય રખાયા હતા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરનો ખરા અર્થમાં વિકાસ થઈ રહ્યો હોવાના લઈને સંપૂર્ણ માહિતી અપાઈ હતી। તો અંતે વેપારી મંડળ સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકાના સભ્યો ઢાલનગર વસાહત ખાતે આવેલ ઘન કચરાના નિકાલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી। ઘન કચરામાંથી બનતી વિવિધ પ્રોડક્ટોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે નગરને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા વેપારીઓને સૂચન કર્યું હતું કે કચરો એકત્ર કરી પાલિકાના ડોર ટુ ડોર વાહનમાં આપે, જેથી તેનો નિકાલ યોગ્ય રીતે થાય અને નગર સ્વચ્છ રહે। આ પ્રસંગે વેપારી મંડળ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ જૈન, ભાજપ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, મહેશભાઈ પરમાર, પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, વિશાલ શાહ સહિત પાલિકાના સભ્યો અને નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઝીરો વેસ્ટ પોલિસી જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છે અને વેસ્ટમાંથી વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાનું, એનો કદાચ નગરપાલિકાઓમાં મધ્ય ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ હશે કે કચરો અહીંયા લાવવામાં આવે છે। કચરામાંથી અલગ અલગ કારણ કાઢીને એમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે, એમાંથી લોખંડ ને એવી બધી જે વસ્તુઓ હોય છે એ અલગ તારવવામાં આવે છે, એમાંથી ગ્રીન કોલ બનાવવામાં આવે છે, એમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે। એટલે જે કચરો ભીનો ને સૂકો કચરો અહીંયા આગળ લાવવામાં આવે છે નગરમાંથી, નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। 650 રૂપિયા ટન આ કચરો કોન્ટ્રાક્ટર ખરીદે છે, નગરપાલિકાને 650 રૂપિયા ટને આપે છે। એમાંથી આ બધી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે, એનું વેચાણ કરવામાં આવે છે। પણ મુખ્ય હેતુ આમાં સ્વચ્છ ભારત મિશન જે મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવાના ભાગરૂપે દર્ભાવતી નગરી આગળ વધી રહી છે અને એના ભાગરૂપે આ પ્રોજેક્ટ અહીંયા આગળ સ્થાપવામાં આવ્યો છે। આજે આનું નિરીક્ષણ કરવા માટે મારી સાથે દર્ભાવતી નગરીના વેપારી મંડળના સભ્યો, સિનિયર સિટીઝન વગેરે પણ આવ્યા છે કે જેથી એમને પણ ખ્યાલ આવે અને એ જઈને નગરના નાગરિકોને જાગૃત કરે કે કચરો આપણે ગમે ત્યાં ના નાખીએ, ડસ્ટબિનમાં નાખીએ, ડોર ટુ ડોર ગાડીમાં નાખવામાં આવે અને એને અહીંયા આગળ લાવવાથી આ કચરામાંથી જે વિવિધ પ્રોડક્ટો ઊભી થાય છે એનાથી પણ આ આવકનો અને રિસાયકલિંગમાં આનો ઉપયોગ થઈ શકે। હું આપના મારફત પણ નગરના તમામ લોકોને આ બાબતમાં જાગૃત થવા માટે વિનંતી કરું છું। સાથે સાથે જે કોઈ પાસે સમય હોય એકવાર આ જગ્યાએ આવીને જુએ કે જેથી એમને ખ્યાલ આવે કે નગરપાલિકા શું કામ કરી રહી છે અને આપણો કચરો જે છે એનો શું સદુપયોગ થાય છે અને વડાપ્રધાન જે સપનું છે એને સાકાર કરવા માટે ડભોઈ નગરપાલિકા ખૂબ જ મહેનત કરી આગળ વધી રહી છે। આમાંથી પ્રેરણા લઈને તમામ બીજી નગરપાલિકાઓ પણ આવા પ્રોજેક્ટ કરશે એવી અપેક્ષા। સરકારશ્રીની જે સ્વચ્છ ભારત મિશન 2.0ની જે યોજના હતી એ અંતર્ગત આપણે ડભોઈ નગરપાલિકા ખાતે સંપૂર્ણપણે નેટ ઝીરો વેસ્ટ કેવી રીતે કરવું એ જે પ્રોજેક્ટ છે એ આપણે ગુજરાતનો સૌથી પહેલો પ્રોજેક્ટ આપણે ડભોઈ ખાતે સ્થાપિત કર્યો છે કે જેની અંદર જે કચરો આવે છે એના સંપૂર્ણ કમ્પોઝિશનની અંદરથી એક એક ઘટક છૂટા પાડી અને એના પ્લાસ્ટિકનું કન્વર્ટ કરી અને એને વેલ્થની અંદર કન્વર્ટ કરવા માટે ગ્રેન્યુઅલ બનાવીએ છીએ, દાણા બનાવીએ છીએ। એના પછી જે બૂટ ચપ્પલ, કપડું
લાકડું આજે ફેંકી દેવું પડતું હતું અને દરેક જગ્યાએ ડમ્પ થતું હતું, ઢગલા થતા હતા, એને આપણે ગ્રીન કોલનું નિર્માણ કરીએ છીએ, ગ્રીન કોલ બનાવીએ છીએ, જે આપણે આવનારા દિવસોમાં કોલસાની જગ્યાએ રિપ્લેસ કરી શકીએ છીએ. અને સરકારે પણ આ બાબતની પોલિસી આપેલી છે કે જે 5 થી 10% ફરજિયાતપણે ઉપયોગ કરવો. તેમજ ખાતર, જે આધુનિક પદ્ધતિ, જે વિન્ડ્રો કમ્પોસ્ટિંગની પદ્ધતિ છે, એના દ્વારા આપણે ખાતર બનાવીએ છીએ. આમ જે કચરો આપણી પાસે આવતો હતો મિક્સ ફોર્મેશનમાં, એમાંથી દરેકે દરેક ઘટકને આપણે છૂટા પાડી અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબને આદરણીય સાહેબ, આપણા સાહેબશ્રીનું જે માર્ગદર્શન છે એ પ્રમાણે આપણે એને વેલ્થની અંદર સંપૂર્ણપણે કન્વર્ટ કરી રહ્યા છીએ. આ આખા પ્રોજેક્ટનો જે અમને સંપૂર્ણ માર્ગદર્શન સાહેબે અમને સૌથી પહેલા દિવસે આપેલું કે ભાઈ આપણે ડભોઈ ખાતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ બનાવવો છે, અને અમે દિવસ રાત મહેનત કરી આ વધીને 7 થી 8 મહિનામાં કમ્પ્લીટ પ્રોજેક્ટ પૂરો